કામરેજમાં દક્ષિણ ઝોનમાં ફરી એકવાર જૂની પેન્શન યોજનાને લઈને ગણગણાટ શરૂ થયો છે। કામરેજના દાદા ભગવાન હોલમાં સુરત, ભરૂચ, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ એમ 7 જિલ્લાના શિક્ષકો અને આચાર્યો ભેગા થયા। જૂની પેન્શન યોજનાને લઈને ધરણા કાર્યક્રમનું આયોજન થયું। જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા માટે ચીમકી પણ ઉચ્ચારી। સંવૈધાનિક રીતે ગાંધીજીના માર્ગે અને શિસ્તમાં રહીને અમારી જે ઘણા વર્ષોની એક માંગણી છે જૂની પેન્શન યોજનાની કે જે 2005 પછી જે આપણા શિક્ષક હોય, તલાટી હોય, ક્લાર્ક હોય કે કોઈ પણ સેવા સંવર્ગના કર્મચારી હોય એ તમામને આ જૂની પેન્શનનો લાભ મળે અને એમનું જે પાછળનું જીવન છે, બુઢાપાનું જીવન છે ખૂબ સારી રીતે વીતે એવી એક લાગણીને માગણી સરકાર સમક્ષ અમારા યુનિયનના તમામ હોદ્દેદારશ્રીઓએ અને સમગ્ર કર્મચારી મંડળે મૂકી છે અને અમને સંપૂર્ણ આશા અને શ્રદ્ધા છે કે સરકાર ચોક્કસ અમારી આ લાગણીને માંગણી મંજૂર કરશે એવી શ્રદ્ધા છે। ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી મહામંડળ અને સંયુક્ત કર્મચારી મહામંડળના નેજા હેઠળ દક્ષિણ ઝોનના 7 જિલ્લાઓ નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કર્મચારીઓના ધરણાનો કાર્યક્રમ દાદા ભગવાન મંદિર ખાતે યોજવામાં આવ્યો છે। અમારી મુખ્ય માંગણી છે કે જૂની પેન્શન યોજના લાગુ કરો। અગાઉ પણ ગુજરાત સરકારે 1, 4, 5 પહેલાના કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવાની જાહેરાત કરી હતી, પરંતુ કમનસીબે એ જાહેરાતનો અમલ હજુ કર્યો નથી, એટલે અમારે ન છૂટકે આ ધરણાનો કાર્યક્રમ આપવાનો રહ્યો છે। આજનું જે આંદોલન છે સરકાર સાથે થયેલા સમાધાનના 1/4/2005નો પત્ર ન થવાના કારણે આ આંદોલન કરવામાં આવ્યું છે અને 1/4/2005 પછીના પણ જે કર્મચારીઓ છે, જે પ્રાથમિક શિક્ષકો છે એને પણ જૂની પેન્શન યોજનામાં સમાવવા માટે આ આંદોલન ગુજરાતમાં 4 ઝોનમાં શરૂઆત કરવામાં આવી છે। દક્ષિણ ઝોનથી શરૂઆત કરવામાં આવી છે અને દક્ષિણ ઝોનમાં 7 જિલ્લાનો સમાવેશ છે અને 7 જિલ્લાના તમામ કર્મચારીઓ આજે અહીંયા ઉપસ્થિત છે।